નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ચાલે છે ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ કે ઘઉંની ખેતીની અંદર ટપક સિંચાઈ પદ્ધતિથી ખેડૂત ખેતી કરી રહ્યા છે. મિત્રો, હંમેશા હું ડ્રીપના વિડીયો મૂકતો આવ્યો છું અને સરકારી યોજનાના માહિતીના વિડીયો મૂકતો આવ્યો છું. હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઉપર આપી દેજો, તેથી તમને નવા નવા વિડીયો મળતા રહે. વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. મિત્રો, આ ડ્રીપનો એક પ્લોટ છે જે હું તમને બતાવવાનો છું. આ ડ્રીપ ઇરિગેશનની અંદર તમે જોઈ રહ્યા છો, આ વાલ છે, આ વાલ સિસ્ટમ છે. આવો આ બાજુ જો હું તમને બતાવું, આખી વાલ સિસ્ટમ છે એ કમ્પ્લીટ. ત્યાંથી વાલ આપણે ખોલીએ એટલે આ રીતની ડ્રીપ લાઈન અત્યારે પાથરેલી છે, તમે જોઈ રહ્યા છો. અને પાછળ તમે જુઓ તો વાવેતર છે, જેમાં સરગવા છે, વાસ છે. અને આ વાવેતરની અંદર તમે જોઈ રહ્યા છો, હું તમને આગળ બતાવું કે ઘઉંનું વાવેતર થયેલું છે અને જેની અંદર આપણે બે રીતે ખેડૂતે ઘઉંનો પાક તૈયાર કરી રહ્યા છે. સૌપ્રથમ ઘઉંના પાકને જમીન ધડે લાવવા માટે ખેડૂતે ક્યારા સિસ્ટમ પણ કરી હતી, જેનાથી ખુલ્લું પાણી આપી દીધું હતું. અને હવે હાલ અત્યારે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. અને ટપક સિંચાઈ પદ્ધતિ એક ક્યારાની અંદર 3 નળિયું પાથરેલી છે. આવો હું તમને બતાવું, જો આપણે જોઈએ. તો મિત્રો, આ આપણે વાત કરી રહ્યા છીએ કે એક ક્યારાની અંદર જો તમે ટપક 3 પાથરેલી છે. આ 1, 2 અને ઓલી 3 ટપક છે. એટલે કે આ ક્યારો જ્યારે એણે પેલી એક જમીનને ધડે લાવવા માટે 1-2 વાર ખુલ્લા પાણી પાયેલા છે અને ત્યારબાદ હવે ખાલી ટપકથી ભેજ આપશે. એટલે કે હવે ટપક સિંચાઈ પદ્ધતિ ચાલુ કરશે તો આખું પાટલું ભીનું થઈ જાય છે. જે રીતે આપણે ખુલ્લું પાણી પાઈએ છીએ એ રીતે જ આમાં 3 નળી ક્યારામાં નાખવાથી ટપક સિંચાઈ પદ્ધતિની અંદર આપણને ફાયદો થાય છે. તો મિત્રો, આ વાત જે તમને હું બતાવી રહ્યો છું એ ટપક અત્યારે ઘઉંની અંદર 3 નળી ક્યારા સિસ્ટમથી કરેલી છે. આ જ વસ્તુ આગળ મેં ડુંગળીના પાકમાં પણ મૂકેલી હતી, ચણાના પાકમાં પણ તમે આ રીતે કરી શકો છો. તો આ રીતે જો તમારે ટપક સિંચાઈ પદ્ધતિ ખરેખર છે અને ખાલી તમે કપાસમાં ઉપયોગ કરતા હોય તો તમે શિયાળુ પાક ગમે તે વાવો, બરાબર છે, તો એની અંદર પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિથી ઉપયોગ કરી શકો છો. ખાસ આ વિડીયો મૂકવાનો હેતુ એ હતો કે આ વિડીયોની અંદર જો તમે આ બાજુ બધી ટપક આપણે પાથરેલી છે સરસ મજાની, બરાબર. એક ક્યારામાં 3 નળી લાગણ ખેડૂતે આ ટપક પાથરી દીધી છે. એટલે કે ટપકનો ઉપયોગ ખાલી કપાસ પૂરતો સીમિત ના રહે અને બીજા કોઈ પણ પાક તમે કરો છો તો તમારી પાસે ટપક છે તો એ તમે બીજા પાકની અંદર એનો ઉપયોગ લ્યો. એ તમારે બધી વસ્તુમાં ફાયદો થશે, પાણીમાં ફાયદો થશે, નિંદામણમાં ફાયદો થશે, મજૂરી ખર્ચમાં ફાયદો થશે, વીજળીમાં ફાયદો થશે. આ ટપકના ઘણા બધા ફાયદા છે. તો ખાસ એ હેતુથી કે આ ટપકનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો, આપણે આ વિડીયો બતાવી રહ્યા છીએ. તો ખાસ તમે કોઈ પણ પાક કરો છો ક્યારા સિસ્ટમથી અને જો ટપક સિંચાઈ પદ્ધતિ છે તો એનો ઉપયોગ કરો, કારણ કે જ્યારે તમારે એને પાણી દેવું હશે ત્યારે તમે દઈ શકશો. જેટલું પાણી આપવું હશે એટલું પાણી તમે એને આપી શકશો. અને હવે તો વોટર સોલ્યુબલ ખાતર પણ આવી ગયા છે, જેના મારફત તમે દવા ખાતર એ પણ બધું વોટર સોલ્યુબલ આવી ગયું છે, એ પણ તમે આ ડ્રીપ મારફત આપી શકો છો. તો આશા રાખું છું ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. અને હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.